ઉકાઈ વલ્લભસાગર ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા। ઉકાઈ વલ્લભસાગર ડેમના તારીખ 6/8/2024ના રોજ ઉપરવાસમાંથી પાણીની સતત આવકમાં વધારો થતા 1 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી, જેથી પાણીની સપાટી રૂલ લેવલ નજીક પહોંચતા ઉકાઈ વલ્લભસાગર ડેમના 4 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા અને તાપી નદીમાં કુલ 39,710 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું અને સિંચાઈ વિભાગ દ્વારા નક્કી કરેલ રૂલ લેવલ મુજબ પાણીનો સંગ્રહ 335 થઈ શકે છે। ત્યારે ડેમની પાણીની ભયજનક સપાટી 345 ફૂટ છે। ત્યારે ગત તારીખ 6/8/2024ના રોજ સાંજના 4 કલાકે ડેમના પાણીની આવકમાં વધારો થતાં 97,915 ક્યુસેક થયો હતો। ત્યારે જળ સપાટી 334.19 થતાની સાથે સિંચાઈ વિભાગ દ્વારા વરસાદની સિઝનમાં પ્રથમ વખત ડેમના દરવાજા ખોલવાનો નિર્ણય લઈ સાંજના 4 કલાકે ડેમના 4 દરવાજા ખોલી 39,710 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું અને ત્યારબાદ સાંજના 6 કલાકે ઉકાઈ ડેમની સપાટી વધીને 334.27 ફૂટ પર પહોંચી હતી। ત્યારે ડેમના પાણીની આવકનો પ્રવાહ 97,969 ક્યુસેક હતો અને પાણીની આવકનો પ્રવાહ 39,710 ક્યુસેક હતો। ત્યારે આજ રોજ તારીખ 7/8/2024ના 12 વાગ્યાના સમય દરમિયાન 334.57 ફૂટ નોંધાઈ હતી અને પાણીના આવકનો પ્રવાહ 60,493 ક્યુસેક પર છે। ત્યારે પાણીની આવકનો પ્રવાહ 46,073 ક્યુસેક પર છે। ત્યારે હાલમાં ઉકાઈ વલ્લભસાગર ડેમની પાણીની સપાટીનું રૂલ લેવલ સાચવી રાખવા ડેમના 4 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ RMG ન્યૂઝ ઉકાઈ।